નલિયાની પીડિતા સાથેની જે દુષ્કૃત્યની ઘટના બની તે અત્યંત નિંદનીય, કલંકિત અને ન માફ કરી શકાય તેવી ઘટના છે। રાજ્ય સરકારે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલ સરકાર છે અને ગુજરાતના પોલીસ તંત્રએ 19મી તારીખે આ જ્યારે પીડિતાએ અરજી આપી ત્યારથી જ આ ઘટનાની અંદર તાકીદે સંવેદના બતાવીને આ કામની અંદર ગતિ લાવીને 20મી તારીખે આ તપાસ પીએસઆઈને સોંપવામાં આવી। 21 ને 22મી તારીખે આ પીડિતાનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ પીડિતા દ્વારા પોતાની તબિયત સારી નહીં હોવાના કારણે ઉપસ્થિત ન રહી। 23મી તારીખે પીડિતાનું નિવેદન લેવા માટે ફરી પ્રયાસ કરવામાં આવ્યો અને એ પીડિતાએ 25મી તારીખે પોતાની ફરિયાદ આપી અને આ 25મી તારીખની એની લેખિત ફરિયાદ પછી 25 થી 27 સુધી ત્યાંના અમારા ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા એનો વિશેષ નિવેદન અને મેડિકલ તપાસણી કરવામાં આવી અને આ પીડિતાનું CRPC 164 હેઠળ નિવેદન લેવા માટે કોર્ટને જાણકારી કરવામાં આવી। 28મી તારીખે તાકીદની અસરથી અમારા જિલ્લાના SP મોનિટરિંગ, DYSPનું સુપરવિઝન, 1 PIની SIT ને નીચે 5 PSIના હેઠળ જેની અંદર 2 મહિલા PSIની નિમણૂક કરીને સમગ્ર તપાસ ઝડપથી થાય એના માટે એકદમ સંવેદનાત્મક રીતે કામ કરવામાં આવ્યું છે। પહેલી તારીખે 29 અને 31મી તારીખે સ્થળ પરના પંચનામા કરવામાં આવ્યા અને પહેલી તારીખે CRPCનું જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં બંધ બારણે પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું। બીજી તારીખે જે ભોગ બનનાર પીડિતા સાથે જે વ્યવહાર થયો હતો એ ફાર્મ, એ દુકાન અને ઘટના સાથે વપરાયેલી સ્વિફ્ટ કાર તાકીદે કબજે લેવામાં આવી। ત્રીજી તારીખે એના CDR ડિટેલ કાઢવામાં આવ્યા અને ચોથી તારીખે જુદી જુદી ટીમ મુંબઈ, અમદાવાદ, ગાંધીધામ જુદા જુદા સ્થળે મોકલવામાં આવી અને છઠ્ઠી તારીખે આના સંદર્ભમાં 3 લોકોની ધરપકડ થઈ અને 7મી તારીખે આજ સુધીમાં આમાં 4 લોકોની ધરપકડ થઈ છે। પીડિતાએ પોતે આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે કુલ 9 પૈકીની 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। 4 લોકોની ધરપકડ કરવાની હજી બાકી છે। એના માટે અમારી 5 ટીમો અત્યારે કાર્યરત છે। જે આક્ષેપ કરવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આની અંદર છાવરવામાં આવે છે, પરંતુ પીડિતાના જવાબમાં જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દુષ્કૃત્ય સાથે સંકળાયેલો હતો એને તાકીદની અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેનો પીડિતાએ ઉલ્લેખ કર્યો હતો એની સામે પણ કડકમાં કડક પગલાં લેવા માટે માન્ય વિજયભાઈ રૂપાણીની સરકારે પોલીસ તંત્રને આદેશ કર્યા છે અને એના આધાર ઉપર આજ દિવસ સુધી પોલીસ તંત્રની પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। ઉપરથી આની અંદર સંકળાયેલા કોઈ પણ ચમરબંધીને છોડવો નહીં એના માટેની સ્પષ્ટ વાત સમગ્ર તપાસની અંદર કરવામાં આવી છે। કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણ વર્ગની અંદર કોઈ વ્યક્તિનો ફોટો હોતો નથી, આની અંદર પીડિતાનો ફોટો હતો। પ્રશિક્ષણ કાર્ડની અંદર અમારા જિલ્લા અધ્યક્ષની સહી હોય છે, આની અંદર જિલ્લા અધ્યક્ષની સહી નહોતી। એ કાર્ડની અંદર એનો હોદ્દો સોશિયલ લેડી તરીકેનો હતો। ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ સોશિયલ લેડી તરીકેનો હોદ્દો નથી। આ પ્રમાણેનું આઈ કાર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવામાં આવેલું નથી। આ બનાવટી આઈ કાર્ડ છે અને આ બનાવટી આઈ કાર્ડના સંદર્ભમાં ત્યાંના ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પોલીસ તંત્રને લેખિત ફરિયાદ આપવામાં આવી। સમગ્ર ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે લોકો જોડાયા હતા કોઈને છોડાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ કે સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી। કડકમાં કડક પગલાં લેવા માટેની વાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીનો આ સરકારનો કોઈ ધારાસભ્ય, કોઈ મંત્રી
કે કોઈ સંસદ સભ્યએ પણ આ કેસમાં આજ દિવસ સુધી ગૃહમંત્રી તરીકે મને કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઈ રૂપાણીને આજ દિવસ સુધીનો કોઈએ અમારો સંપર્ક કર્યો નથી અને સરકાર આ ઘટના પ્રત્યે મેં અગાઉ કહ્યું તેમ સંવેદનાપૂર્ણ વ્યવહાર કરીને આ ઘટનાના છેલ્લામાં છેલ્લા મૂળ સુધી જઈને આ પીડિતા સાથે જે દુષ્કૃત્ય કર્યું છે એ દુષ્કૃત્યને માફ કરવાની સરકારની કોઈ માનસિકતા નથી. આ સરકાર આ કેસની અંદર કોઈ બાંધછોડ કરવા માગતી નથી.